હેલો એવરીવન, વેલકમ ટુ પાર્ટ 2. ફિયાના ત્યાં પહોંચ્યા ત્યારે અમે લોકો ઘરેથી જ નક્કી કર્યું હતું કે ફિયાના ત્યાંથી અમારે ગઢડા જવું છે, કારણ કે અમે ઘણા ટાઈમથી ગઢડા જ નથી ગયા. તો પપ્પાને વાત કરી હતી કે પપ્પા અમને ગઢડા પણ લઈ જ જજો, અને અમારે સાળંગપુર પણ જવાનું જ હતું. એટલે પપ્પાએ પ્લાન કર્યો અને અમે લોકો પહોંચ્યા ગઢડા. અને ગઢડા કંઈક કામ ચાલતું હતું, અને ત્યાં અમે અંદર પહોંચ્યા ત્યારે મંદિરની સામે જ એટલો મોટો સભા મંડપ હતો ને, અને અંદર અને સભા મંડપમાં કેટલા બધા સંતો ખબર છે, અને સાંખ્યોગી બા પણ એટલા બધા હતા. અને સભા મંડપમાં જે દિવ્ય વાતાવરણ હતું, જોરદાર વાતાવરણ હતું. અમે લોકો થોડીક વાર બેઠા અને સંતોની પ્રવચન સાંભળ્યું. પ્રવચન સાંભળીને પછી અહીંયા મંદિરમાં તો એટલી બધી ગળદી હતી ને કે અમને પરાણે દર્શન થયા હતા. અને પછી અમે મંદિરે દર્શન કરીને અહીંયા દાદાના દરબારમાં ગયા. આ જે વૃક્ષ છે ને એની નીચે સ્વામિનારાયણ ભગવાન પોતે સભા કરતા હતા, અને આ એ જગ્યા છે. અમને અહીંયા દર્શન કરીને એટલી બધી મજા આવી ને. ત્યાંથી દર્શન કરીને પછી અમે લોકો પહોંચ્યા હતા બોટાદ, કારણ કે અમે સાળંગપુર જતા હતા. તો બોટાદ અમે સૂર્યા હોટલમાં જમવા બેઠા હતા. અને થોડીક અમારે અહીંયા પહોંચ્યા ત્યારે બધી જગ્યાએ એટલી બધી ગળદી હતી ને, અહીંયા પણ વેઇટિંગ હતું. તો અમે થોડીક વાર વેઇટિંગમાં બેઠા અને પછી જમવા ગયા. તો પપ્પાએ મસ્ત જમવાનું મંગાવ્યું અને થોડીક જ વારમાં આવી ગયું, એટલે અમે બધા જમવા બેસી ગયા હતા. જમીને પછી અમે તરત સાળંગપુર જવા નીકળ્યા હતા, અને ખાસી વાર થઈ ગઈ હતી. એટલે પહોંચ્યા ત્યારે અમને પપ્પાએ ઓલરેડી કોલ કરીને ઉતારો બુક કરી દીધો હતો, એટલે અમને લોકોનો ઉતારો તો મળી ગયો. અને તમે જોઈ શકો છો સાળંગપુરમાં કેટલી બધી બિલ્ડિંગ બનાવી છે. આ એટલી મસ્ત હતી ને, અને અહીંયા કહું 4 કે 5 ફ્લોર હતા, પણ એ બહુ જ મોટી જગ્યામાં બનાવ્યું.